કેમ છો મિત્રો? તમારું ફરીથી સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ LLB લોર્ડ્સ ઓફ લાસ્ટ બેચ. આજે મેથ્સની અંદર આપણે અપૂર્ણાંક ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે. એના દાખલા આપણે સોલ્વ કરીશું, શોર્ટ ટ્રીક જોઈશું કે કઈ રીતે આપણે ફાસ્ટ એક્ઝામની અંદર કોઈ પણ ક્વેશ્ચનને સોલ્વ કરી શકાય. બરાબર, બેઝિક લેવલથી જીપીએસસી યુપીએસસીના લેવલના આપણે અહીંયા દાખલાઓ આવરી લીધા છે. તો ધ્યાનથી આપણે જોઈશું. પહેલો ક્વેશ્ચન આપણે જોઈશું. તો આની અંદર તમને કીધું છે 5/7 અને 8/3. કયા કીધા છે? 5/7 અને 8/3. આ બંનેમાંથી નાનો અપૂર્ણાંક કયો? તો દાખલો શરૂ કરતા પહેલા તમારે સૌથી પહેલા તો ધ્યાન શું રાખી લેવાનું ખબર છે કે ભાઈ 5/7 અહીંયા લખેલા છે અને 8/3 લખેલા છે. આનો જો અંશ નાનો છે છેદ કરતા, અંશ કેવો છે? નાનો છે. કોના કરતા? છેદ કરતા. અને આનો અંશ કેવો છે ભાઈ? મોટો છે. આનો અંશ કેવો છે? મોટો છે. કોના કરતા? તો કે ભાઈ છેદ કરતા. છેદ કરતા અહીંયા અંશ મોટો છે, અહીંયા છેદ કરતા અંશ કેવો છે? નાનો છે. તો સીધું જ તમારે કહી દેવાનું કે ભાઈ જેનો અંશ નાનો એ સંખ્યા નાની. બરાબર છે. તો આમાં સીધો જ તમારો જવાબ આવે કે ભાઈ નાનો અપૂર્ણાંક કયો આવશે? તો નાનો અપૂર્ણાંક આવશે 5/7 આવી જશે. આ ક્યારની કન્ડિશન છે? તો જ્યારે તમારી કન્ડિશન એવી હોય કે ભાઈ એકમાં તમને અંશ નાનો આપેલો હોય એના એ જ છેદ કરતા, અને એકમાં તમને અંશ મોટો આપેલો હોય એના જ છેદ કરતા. ખબર પડે? તો ત્યારે સીધું જ તમારે કહી દેવાનું કે ભાઈ આ જેનો અંશ મોટો છે એ સંખ્યા મોટી, જેનો અંશ નાનો છે એ સંખ્યા કેવી થઈ જશે? નાની થઈ જશે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, હવે આપણે અહીંયા જોઈએ, સૌથી મોટો અપૂર્ણાંક તમને પૂછેલો છે. કયો પૂછેલો છે? સૌથી મોટો અપૂર્ણાંક પૂછેલો છે 1, 2 ને 3. પણ અહીંયા તમે ચેક કરી શકો છો કે ભાઈ આની આપણે વાત કરીએ, આ તો નાનો થઈ ગયો, પતી ગઈ વાત. કેમ? કેમ કે એનો અંશ કેવો છે ભાઈ? નાનો છે. પણ આ બેની અંદર 4/3 અને 9/8 છે, આની અંદર એ બંનેનો અંશ તેના છેદ કરતા કેવો દેખાઈ રહ્યો છે? મોટો દેખાઈ રહ્યો છે. હા કે ના? હા કે ના? સાચી વાત છે. તો હવે આપણે શું કરીશું? કશું જ નહીં કરવાનું, આનો આપણે ચોકડી ગુણાકાર કરી નાખવાનો. શું કરવાનું? ચોકડી ગુણાકાર. 8 ચોક કેટલા થઈ જશે ભાઈ? 32 થશે. અને 9 તરી કેટલા થઈ જશે? 27. કઈ મોટી સંખ્યા? 32. તો મતલબ કે આ જે 4/3 છે ને, આ 4/3 એ સૌથી મોટી સંખ્યા કહેવાય. ખાલી ચોકડી ગુણાકાર કરી નાખવાનો. ચોકડી ગુણાકાર એટલે 8 ને 4 વડે ગુણ્યા તો શું આવી ગયા? 32 આયા. અને 3 ને 9 વડે ગુણ્યા એટલે શું આયા? 27 આયા. 27 નાનો કહેવાશે અને 32 મોટો. એટલે સૌથી મોટો અપૂર્ણાંક કયો થઈ ગયો? કયો થઈ ગયો? તો કે ભાઈ 4/3 થઈ ગયો. એકને તો આપણે એલિમિનેટ જ કરી નાખ્યો. સૌથી વસ્તુ ધ્યાન રાખવાની, તમે એક્ઝામની અંદર જ્યારે પણ બેસો તો ત્યારે ધ્યાન રાખવાનું તમે કેટલી ઇન્ફોર્મેશનને એલિમિનેટ કરી શકો છો. વગર કામની ઇન્ફોર્મેશન આપેલી, આ વસ્તુ તમને કરતા આવડી ગઈ ને તો તમારે માટે આ દાખલાઓ બહુ જ ઈઝી થઈ જશે. એલિમિનેટ કરો. કઈ પણ વસ્તુ છે એલિમિનેટ કરતા શીખો કે ભાઈ જેટલી જરૂરી ઇન્ફોર્મેશન એટલી જ વસ્તુ આપણે લખવાની, એના વગર કશું જ કરવાનું નહીં. આવડતું તમને હશે, તમારા આજુબાજુ બેસેલા બધાને હશે, પણ ફાસ્ટ કોણ કરી શકે? એક્યુરેસી કોણ લઈ શકે? પહેલી વસ્તુ એક્યુરેસી અને બીજી વસ્તુ સ્પીડ. પહેલા એક્યુરેસી લાવો અને પછી શું લાવો? સ્પીડ લાવો. તો જ તમે આની અંદર સક્સેસ થઈ શકો. બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. અહીંયા તમને આપેલી છે 5 સંખ્યાઓ. 5 સંખ્યાઓની અંદર તમારે કયો સૌથી મોટો અપૂર્ણાંક જોવો? હવે આની અંદર ચોકડી ગુણાકાર તો થશે નહીં. પહેલી વસ્તુ આપણને ખબર પડી ગઈ, ચોકડી ગુણાકાર થવાનો નથી. કેમ કે આ 5/5 નો આપણે લસા લેવો પડે. એ લસા કેટલો મોટો થાય? તો પર્સેન્ટેજ વાળા દાખલાઓમાં મેં તમને શીખવાડ્યું હતું. પર્સેન્ટેજ વાળા દાખલાઓમાં શીખવાડ્યું હતું. આ તો સીધી જ વસ્તુ છે, તમને દેખાઈ રહ્યું છે કે આ શું છે? 0.7.
હવે જે 1/7 હતા એને આપણે શું કહેતા હતા? 14.28 કહેતા હતા. અહીંયા સાઈડમાં હું લખું છું. 1/7 હતા એને 14.28% કહેતા હતા, જેને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ 0.1428. આ યાદ હોવું જોઈએ તમને. આ યાદ હોવું જોઈએ. તો અહીંયા 5/7 છે, તો આને 5 વડે ગુણી નાખો તો આ કેટલા થઈ જશે? તો 14 × 5 = 70 થઈ જશે. પણ 70 તો આ પણ છે ભાઈ, 7 અને 70, 0.7 અને 0.70 એક જ વસ્તુ થઈ ને. પણ આગળ 28 છે, તો 28 × 5 કેટલા થાય? તો 140. તો આ 70 એક ઉમેરવો પડે. તો 70 હું શું કરી નાખું? એક ઉમેરી નાખું ને અહીંયા 40 લખું. સમજણ પડે છે? આ વસ્તુ મોઢે યાદ હોવી જોઈએ. જેવું 5/7 દેખાય 71 40 આવું યાદ આવી જવું. ચાલો, 1/11 ને આપણે કહેતા હતા 9.090909%. આવું કહેતા હતા ને, હે ને? તો 1/11 છે, તો 1/11 ને લખાય 0.0909 લખાય. તો આ તો 10 છે, તો એક પોઈન્ટને આપણે ક્યાં ખસેડી દઈએ? પાછળ લખી દઈએ. તો 10/11 એટલે કે 0.90900909 આવું ચાલુ જ રહેશે, હે ને? પણ આપણે અહીંયા મોટી સંખ્યા જોવાની છે એટલે મેં આટલું લખી કાઢ્યું. 2/5 તો અહીંયા 2 ના ડબલ કરી નાખો, 4 કરી નાખો એટલે કે પોઈન્ટ લગાડી દો એટલે 0.4 થઈ ગયું. 4/9. હવે 1/9 તમને યાદ હોય તો આપણે આવું કરતા હતા, 11.11% આને કહેતા હતા. એનો મતલબ શું થયો કે 1/9 એટલે કે 0.1111 થાય. તો 4 છે, તો આપણે કહી દઈએ 0.4444 કહી નાખીએ. હા કે ના? ચલો ભાઈ, સૌથી મોટી તમને કઈ જોવા મળી? તો સૌથી મોટી આ જોવા મળી. સૌથી નાની કઈ જોવા મળી? તો આ 40 છે ને, તો આ જોવા મળી. આ કઈ થઈ ગઈ? સૌથી નાની. અને આ કેવી થઈ ગઈ? સૌથી મોટી. ખબર પડે કે નહીં? તો આવું હોય તો ત્યારે તમારે ફ્રેક્શન ભાગાકાર કરી નાખવાનું. ભાગાકારમાં તમને આ વસ્તુ તો ખબર હોવી જોઈએ. ક્યાં સુધી? 11 સુધીનો તમને ડાયરેક્ટ મોઢે યાદ હોવા જોઈએ કે 1/7 કેટલા થાય, 1/11 કેટલા થાય, 1/9 કેટલા થાય, 1/5 કેટલા થાય. તો આ વસ્તુ ઈઝી બની જાય કે નહીં? કોમ વાત સાચી કે? તો આ રીતે મગજ દોડાવવાનું. એક જ મેથડને લઈને ઘણા બધા એવું કહે કે ભાઈ શોર્ટ ટ્રીક, શોર્ટ ટ્રીક, શોર્ટ ટ્રીક. ના, શોર્ટ ટ્રીક નહીં, બેઝિક વસ્તુ છે. બેઝિક વસ્તુ આવડતી હશે તમે સીધું જ કરી શકશો. આવે બરાબર. શોર્ટ ટ્રીક તમે એક ત્યાં જગ્યા અપ્લાય કરી, હવે બીજી જગ્યાએ તમે અપ્લાય કરવા જાઓ ત્યાં થોડુંક ચેન્જ આવી ગયું, આના જેવું આવી ગયું. ચોકડી ગુણાકારની મેથડ મેં પહેલામાં અપ્લાય કરેલી, આમાં તો નહીં થતી. હવે શું કરશો? જ્યારે બેઝિક આવડતું હશે ને તો બધે બધા એ રીતે જ સોલ્વ થઈ જશે. ચલો નેક્સ્ટ જોઈએ. અહીંયા તમને આપેલું છે 2/3, 9/5, 5/6 અને 1.1/3. આને શું હું 4/3 ના કહી શકું? આવું તો આવડતું. આમાં સૌથી નાનો ને સૌથી મોટો જોવાનો છે, હે ને? 2/3 ને તમને ખબર છે કે ભાઈ આને 0.67 લખાય. હા કે ના? કેમ કે આપણે 2/3 એટલે કે 66.67% લખતા હતા. 0.67 લખી નાખો. 9/5 છે, તો 9 દુ 18 એટલે કે 1 પોઈન્ટ શું થયા? 8 થયા. આ બીજી સંખ્યા થઈ ગઈ. ત્રીજી સંખ્યા 5/6 છે, તો 1/6 ને શું લખતા હતા? તો 16.66 લખતા હતા. યાદ હોય તો 1/6 ને આપણે શું લખતા હતા? 16.66 અથવા તો 67 લખતા હતા. 5 છે, તો 16 × 5 = 80 થઈ ગયા. અને 0.16 આટલા લખી શકું? 1667. 5 વડે ગુણી નાખો. 5/6 લાવવા છે, 5 વડે ગુણી નાખો તો આ કેટલા થઈ ગયા? 16 × 5 = 80 થઈ ગયા. આના પણ 5 વડે ગુણવાથી આપણે હાલ કોઈ એટલો પ્રોપર જવાબ આવતો નથી, કેમ કે આ નાની સંખ્યા છે ના મોટી સંખ્યા. બસ આટલું રહેવા દો ને. આ લગભગ 0.81 આવે છે. ત્રીજી સંખ્યા છે. હા, કઈ છે? ત્રીજી સંખ્યા છે. આપણી પહેલી સંખ્યા છે, આ બીજી સંખ્યા છે, અને આ ત્રીજી સંખ્યા. હવે ચોથી સંખ્યાની વાત કરું તો ભાઈ અહીંયા 3/3 એટલે 100% તો થઈ ગયા. એટલે કે 1 તો આવી ગયો. અને 1/3 એટલે કે આપણે 33 કહેતા હતા. ચલો ભાઈ, સૌથી નાની સંખ્યા મને પહેલી જ મળી ગઈ છે અને સૌથી મોટી સંખ્યા મને બીજી જ મળી ગઈ છે. આ બધા તો આની વચ્ચે જ આવે છે ને, આ બેની વચ્ચે. ખબર પડે છે? આ રીતે તમે વિચારી શકો. નેક્સ્ટ જોઈએ. સરવાળા માટે સૌથી પહેલો રૂલ કે જે સૌથી આખી પૂર્ણાંક સંખ્યા છે, જે સંખ્યા પૂર્ણાંક છે, આ સંખ્યાઓનો સીધો જ સરવાળો કરી નાખો.
સીધો સરવાળો હું કરી નાખું તો સીધો સરવાળો કેટલો થશે? તો આ 6 ને 2 9 થઈ જશે. તો 9 ને સાઈડમાં રાખો. 2 4 અને 6 નો એલસીએમ કેટલો આવે? તો કે ભાઈ 12 આવે. કેટલો આવે? 12. ચલો અહીંયા 12 લાવવા છે. કેટલા વડે ગુણું? 6 વડે ગુણું. તો ઉપર 6 વડે ગુણવા પડે ને. તો અહીંયા 6 એકા થઈ ગયા, 6 થઈ ગયા. 4 છે તો 4 ના બદલે 12 લાવવા છે. કેટલા વડે ગુણું? તો 3 વડે ગુણું. તો 3 તરી અહીંયા કેટલા થઈ ગયા? 9 થઈ ગયા. અને અહીંયા 6 છે તો 12 લાવવા છે તો 2 વડે ગુણું. તો ઉપર પણ મારે 2 વડે ગુણવા પડે. તો આ 11 ને 6 17 થઈ ગયા. હે ને? તો 9 વત્તા અહીંયા 12 ના છેદમાં કેટલા આયા? 17. બરાબર. તો અહીંયા 12 વડે ભાગવું તો 12 એકા 12 તો આવી જ જવાનો. મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ. આ તમારે એક્ઝામમાં આટલું બધું લખવાનું નથી. આ સરવાળો આવે ને તો અહીંયા 12 એકા 12 તમને ખબર પડે ને બીજા એક્સ્ટ્રા 5 બચે તો આ એક કોને આપી દેવાનો? તો આ એક 9 ને આપી દેવાનો. તો 10.5/12 લગભગ આપણને બીજી અહીંયા રકમ મળશે. તો હું બાજુમાં લખી કાઢું છું કે 10.5/12 આ આપણો જવાબ થઈ ગયો. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ. અહીંયા તમને આપેલું છે 4 7 11 13. કરી નાખો સરવાળો. તો અહીંયા 13 અને 7 20. કેમ આવું મેં લીધું? પેલા 13 અને 7 કેમ લીધા? કેમ કે ત્યાં 0 આવી જાય. સંખ્યા ઈઝી બની જાય સરવાળો કરો. હે ને? તો અહીંયા 13 અને 7 20 થયા અને આ 15 થયા. તો 20 ને 15 35 સીધું જ મને ખબર પડી જાય કે નહીં? એલસીએમ લો. 6 9 9 3. આનો એલસીએમ કેટલો આવે? તો 18 આવી જાય. હે ને? એલસીએમ કેટલો આવે? 18. આ બધાની શોર્ટ ટ્રીકો છે, હું શીખવાડીશ ધીમે ધીમે. તો 18 આવ્યો તો 18 લાવવા માટે 6 વડે ગુણવા પડે. તો ઉપર 6 વડે ગુણી નાખું એટલે 6 કરી નાખું. 9 વડે લાવવા માટે 2 વડે ગુણવા પડે. 18 લાવવા માટે તો 9 ને 2 વડે ગુણું તો ઉપર હું 2 વડે ગુણું. ચલો ભાઈ 18 લાવવા માટે 3 વડે ગુણવા પડે તો 3 વડે ગુણું. 18 લાવવા માટે 2 વડે ગુણવા પડે 2 વડે ગુણી નાખું. કેટલા થયા? તો આપણા જોડે 35 તો હતા ઓલરેડી. અને અહીંયા થયા 9 થયા. 9 ને 4 કેટલા થઈ ગયા? 13/18. બસ પતી ગઈ. તો 18 થી તો નાનો જ છે ને, અંશ નાનો છે એટલે કશું કરી શકાય નહીં. તો 35.13 છેદમાં શું આવી ગયા? 18 આવી ગયા. તો શું થઈ ગયો? જવાબ. ખબર પડે કે નહીં? આવડે કે નહીં? ચાલો નેક્સ્ટ. હા, હવે બાદ બાકી આપેલી શું વાંધો છે? મને કોઈ તકલીફ જ નથી. સાદી રીતે આપણે જે કરતા હતા. 7 ને 8 કેટલા થયા? 15 થયા. 15 માંથી 9 જતા રહ્યા તો કેટલા બચ્યા? 6 બચ્યા. 6 ને 6 કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. કરી નાખો આટલું. પછી આપણે શું કરવાનું છે? એલસીએમ આપણે લેવાનો છે. 5 4 2 5 તો કેટલો આવી ગયો? 20 આવી ગયો. એલસીએમ કેટલો આવી ગયો? 20 આવી ગયો. 20 લાવવા માટે 4 વડે ગુણું. તો 4 વડે ગુણું તો અહીંયા કેટલા આવી જશે? 12 આવી જશે. 20 લાવવા છે તો 4 ને કેટલા વડે ગુણું? 5 વડે ગુણું. તો 5 વડે ગુણું તો અહીંયા પ્લસ કરીને 15 આવી ગયા. હા કે ના? અહીંયા મારે લાવવા છે 20 તો 10 વડે ગુણું. તો 10 એકા કેટલા થઈ જશે? 10 થઈ જશે. અને અહીંયા 4 વડે ગુણવા પડશે 20 લાવવા માટે. તો 4 વડે ગુણો તો 4 તરીકે કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. કેટલા થયા? 12 થયા. ચલો 12 ને 12 24. 24 માંથી કેટલા જતા રહ્યા? 10 જતા રહ્યા. 24 માંથી 10 જતા રહ્યા એટલે 14 બચે. 14 ને 15 કેટલા થઈ જશે? 29 થઈ જશે. 29/20. ચલો 20 કરતા કેટલો મોટો છે? 9 જેટલા વધારે છે. તો અહીંયા 20 એકા 20 આવશે અને 9 બચશે. તો સીધું જ અહીંયા એક આને આપી દઉં 12 ને તો 1 આપી દીધો તો 13 થશે. 20 એકા 20 એટલે કે 1 આપી દીધો. બચ્યા કેટલા? 9 બચ્યા અને નીચે કેટલા આવી ગયા? 20 આવી ગયા. આ આપણો શું થઈ ગયો? આન્સર. ઈઝી છે, આવડશે. આવા દાખલા જોઈને કન્ફ્યુઝ થવાય નહીં. ચલો નેક્સ્ટ. આપણને જવાબ નડી રહ્યો છે તો હું બાજુમાં લખી કાઢું. કેટલા આવ્યા છે? તો 13.9/20. આ આપણો શું બન્યો? આન્સર. બરાબર છે. ચલો વધારાની એક નિશાની આવી. દેખાય? ભાગાકારની નિશાની આવી. દેખાય ને? તો ભાગુસભા અહીંયા લાગે. ભાગુસભા એટલે સૌથી પહેલા જ્યાં ભાગાકાર દેખાયો એનો આપણે શું કરી નાખવાનો? ભાગાકાર કરી નાખવાનો. તો અહીંયા લખું કે 6.2/3 તો છે. આને હું શું કહી શકું? તો 3 6 18. 18 ને 2 કેટલા થયા? 20 થયા. અને નીચે કેટલા છે? તો નીચે 3 જ બચવાના. આ ભાગાકાર છે તો હું શું કરી નાખું? ગુણાકાર કરી નાખું. ગુણાકાર કરવાનો
તો શું કરીશ, તો આ પાછળ જે છે એને હું ઊંધા કરી નાખીશ. તો 21/4 વ્યસ્ત કરી નાખ્યો. 4 પંચા 20, 3 સિત્તા 21. અને પાછળ આપણા જોડે 2 હતા, એને ભૂલવાના નહીં. 7 તરી કેટલા આયા? 21 આયા. તો 6.2/3 વત્તા 7 વત્તા 2. શું કરશો? તો ભાઈ આનો સરવાળો તો કરી જ નાખવાનો ને. કરી નાખો સરવાળો, શું વાંધો છે? તો અહીંયા સરવાળો હું કરી નાખું તો કેટલા થશે? 6 7 અને 2. તો 7 ને 2 9, 9 ને 6 કેટલા થઈ ગયા? તો 15 થઈ ગયા. તો 15.2/3 2/3 આપણો જવાબ આવી ગયો. હા કે ના? ખ્યાલ આવે કે નહીં? નેક્સ્ટ આપણે જોઈએ. હો મસ્ત લાગે છે આ, મારો ફેવરેટ દાખલો, મજા આવી જાય. કશું જ નહીં કરવાનું. અહીંયા તમે જુઓ, એક આપણે પહેલાથી આપણે જોઈએ, આનું બેઝિકથી આપણે જોઈએ તો તમને મજા આવશે. તમને એવું કીધું હોય કે ભાઈ 0.712 અને મારે અપૂર્ણાંકમાં લખવાનું છે. શેમાં? અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે કે p/q સ્વરૂપ. અપૂર્ણાંક એટલે કયો? p/q સ્વરૂપ. તો ભાઈ કેટલા ઉપર 12 છે? એક સંખ્યા ઉપર 12 છે. એક સંખ્યા ઉપર 12 હોય તો મારે ખાલી 9 લખાય. એક વખત 9 લખી દેવા. તો પોઈન્ટ અને 12 ની વચ્ચે કોઈ સંખ્યા ખરી? તો કે ભાઈ ના. તો આગળ કશું આપણે કરવાનું નથી. અહીંયા ઉપર 7 છે તો 7 ના 7 લખી કાઢો. આ આપણો જવાબ છે. સીધો જવાબ. ફોર એક્ઝામ્પલ, તો ભાઈ તમને એવું કહી દે કે ભાઈ 0.6712. આનું તમે શું કરશો? તો ભાઈ આ એક ઉપર 12 છે. એક ઉપર 12 છે તો અહીંયા શું કરું? તો એક નવડો લખી નાખો. બરાબર. આ પોઈન્ટ દેખાઈ રહ્યો છે, પોઈન્ટ, અને આ 12 દેખાઈ રહ્યો છે. એની વચ્ચે કેટલી સંખ્યા છે? તો એક સંખ્યા છે મારા જોડે. એક સંખ્યા હોય ને તો મારે 0 લગાડી દેવાનું. પછી શું કરવાનું ખબર છે? અહીંયા તમારે 67 લખવાના. 67 માંથી જેના ઉપર 12 નથી, તો 6 ના ઉપર 12 નથી, એ કાઢી નાખવાનું. એટલે 61 બચે. આ કાઢી નાખે એટલે શું બચે? 61 બચે. બસ, તો ઉપર 61 લખી નાખો. પતી ગયો દાખલો. પતી ગયું. બરાબર. એ જ વસ્તુ અહીંયા કરીએ. ચલો અહીંયા કરવું છે, કરીએ. તો અહીંયા કેટલા ઉપર 12 છે? એક સંખ્યા ઉપર 12 છે તો નવડો લખ્યો. પોઈન્ટ અને 12 વચ્ચે કેટલી સંખ્યા? તો પોઈન્ટ અને 12 વચ્ચે સંખ્યા છે એક સંખ્યા. તો એક વખત 0 લગાવી નાખ્યો. પછી અહીંયા 56 છે. 56 તો એમાંથી 12 નથી એવી સંખ્યાને હું શું કરીશ? કાઢી નાખીશ. એટલે 51 બચશે. તો 51/90. અહીંયા કઈ ઉડે છે? ઉડતા હોય તો ઉડાઈ નાખો. જો 3 વડે ઉડે છે તો 3 એકા 3, 3 સિત્તા 21. તો અહીંયા કેટલા આવી ગયા? 30. હવે કઈ ઉડે છે? નહીં ઉડતા. તો આપણો જવાબ પતી ગયો. બે સંખ્યા હોય ને, ફોર એક્ઝામ્પલ 0.5612 જ તમને કહી દીધું, બંને ઉપર 12 આપી દીધા, ત્યારે તમે શું કરશો? તો ત્યારે કઈ નહીં, બે સંખ્યા ઉપર 12 છે ને તો બે નવડા લગાડો. પોઈન્ટ અને 12 વચ્ચે કોઈ સંખ્યા ના, તો 56 ની 56 લખી કાઢો. પતી ગયો જવાબ. ખબર પડે છે કે નહીં? આના બદલે તમને એવું આપી દે કે ભાઈ 0.732 અને બે સંખ્યા ઉપર 12 છે. ચલો, બે સંખ્યા ઉપર 12 એટલે આપણે શું કર્યા? તો બે નવડા લગાડ્યા. પોઈન્ટ અને 12 વચ્ચે કેટલી સંખ્યા? એક સંખ્યા. તો એક મેડું લગાડી દીધું. અને આ જે 732 મેં લીધા છે ને, 732, એમાંથી જેના ઉપર 12 નથી, તો 7 ઉપર 12 નથી, કાઢી નાખો 7. 32 માંથી 7 જાય, 32 માંથી 7 જાય એટલે કેટલા બચે? 25 બચે. તો 725. ચેક કરી લેવાનું, 3 વડે ભાગી શકાય છે? તો 3 વડે ભાગી શકાતા નથી. તો આનો આજે આપણે રાખી દઈએ. હા, 5 વડે ભાગી શકાય છે. તો 5 વડે ભાગીને જોઈ લેવા. બરાબર, એટલું તો કરશો નહીં યાર. ચાલો, વાંધો જોઈએ. આનો દાખલો જોઈએ. આ જ દાખલો. કેટલા ઉપર 12 છે? બે ઉપર 12 છે. બે નવડા લગાડી દીધા. પોઈન્ટ અને 12 વચ્ચે કેટલી સંખ્યાઓ? તો કે ભાઈ બે સંખ્યાઓ. કેટલી સંખ્યાઓ? બે સંખ્યાઓ. તો બે સંખ્યાઓ મેં લગાડી નાખી. હે ને? બે સંખ્યાઓ મેં લગાડી કાઢી. હવે હું અહીંયા લખીશ 6808. ચલો ભાઈ, કઈ સંખ્યા ઉપર 12 નથી? તો 68. તો 68 કાઢી નાખો ને યાર. આ તો 0 થઈ ગયો. 80 માંથી 6 જાય તો 74 બચે. અને અહીંયા કેટલા રહ્યા? 6. તો 67 40. એક એક મેડું ગયું, કાઢી નાખો.
તો અહીંયા કેટલું બચ્યું? 67 4 ભાગ્યા 990. ચલો 4 વડે ભગાય છે? 4 નહીં, સોરી, 2 વડે ભગાય છે તો 2 વડે ભાગી નાખો. એના પછી 3 વડે ભગાતા 3 વડે ભાગી નાખો. બરાબર, તો એ રીતે તમારે કરી શકાય, એનો કોઈ વાંધો નથી. ભાગવા છે, ભાગી દઈએ. ચલો, તો અહીંયા 3 દુ 6, 3 દુ 6, 3 સિત્તા 14. આ કેટલા થયા? આને આપણે અડધા કરી નાખો, તો આને 1000 ના અડધા કરો એટલે 500. બરાબર, તો આ 400 ને કેટલા થયા? 95 થઈ ગયા. ખબર પડે? 1000 માં 10 ઓછા છે તો 500 માં 5 ઓછા કરો, અડધા થઈ ગયા. આ રીતે પણ વિચારી શકાય. હા કે ના? ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. હા, સરવાળા બાદબાકી. આ સરવાળા બાદબાકીમાં સીધું જ હવે જો આની ટ્રીક આપણે જોઈએ તો અહીંયા 9 એક સંખ્યા ઉપર 12, એક 0 છે, 56 માંથી 1 ગયા, 56 માંથી 5 ગયા તો કેટલા બચે? 51. ચલો, બે સંખ્યા 12, 990 આયા. કેટલા આયા? 990. 723, 723 માંથી હું 7 કાઢી નાખું, 723 માંથી હું 7 કાઢી નાખું એટલે કેટલા આયા? 716 આવી ગયા. હા કે ના? પછી માઇનસ કરીને કેટલી સંખ્યા ઉપર 12 છે? એક સંખ્યા ઉપર 12 છે અને એક સંખ્યા વચ્ચે છે. 89 માંથી હું 8 કાઢું, 89 માંથી હું 8 કાઢું એટલે 81 બચશે. ચલો તો એલસીએમ લઈ લો. એલસીએમ મેં લઈ લીધો તો એલસીએમ આવ્યો 990 આવ્યો. હે ને? 11 ગુણ્યા 90 તો 990 થઈ જશે. 11 ગુણ્યા 90 તો આ 11 ગુણ્યા 90 એટલે કેટલા થઈ ગયા? 990 થઈ ગયા. આ લોકો જોડે જો આ બંને જોડે 11 11 નથી તો 11 વડે હું આ ગુણું તો 11 વડે તો 51 ગુણ્યા 11 ની ટ્રીક તમે જોઈ લો તો કેટલી થઈ જશે? તો 51 એકા 51 કરવાના, વચ્ચે એક ગેપ છોડવાનો, આ બંનેનો શું કરવાનો? સરવાળો કરી નાખવાનો. એટલે આ કેટલા થઈ ગયા? 561 થઈ ગયા. આના જોડે 990 છે તો આને હળિયો કરવા જવાય નહીં. ચૂપચાપ અહીંયા લખી નાખવાના 716. ચૂપચાપ લખી નાખવાના. આને 11 વડે ગુણવા પડશે ને ભાઈ 90 તો જ 990 આવશે ને. તો ઉપર મારે એવું કરવું પડે તો કે ભાઈ 81 ને 11 વડે ગુણો તો વચ્ચે એક ગેપ છોડી નાખો, આ બંનેનો સરવાળો કરી નાખો તો આ માઇનસ કરીને 891 આવી ગયા. ચલો સરવાળો કરો. આ બંનેનો સરવાળો કેટલો થાય? તો અહીંયા 7 થશે, અહીંયા 7 થશે ને અહીંયા કેટલા થઈ જશે? 12 થઈ જશે. આ બેનો સરવાળો આવી ગયો. એમાંથી 891 મારે કાઢવાના છે તો 891 કાઢો એટલે 6 જતા રહ્યા, અહીંયાથી આ 8 આયા ને અહીંયા 11 માંથી 8 ગયા તો કેટલા આયા? 3 આયા. તો આ કેટલા થઈ ગયા? 386 છેદમાં 990. 990 નો મતલબ શું થાય? મને કહો. 990 નો મતલબ શું થયો? આપણે આને પાછું આ રીતે 12 માં ફેરવવા છે. શેમાં ફેરવવા છે? 12 માં ફેરવવા છે. હવે મને એવું કહો, આને હું અહીંયા લખી નાખું, કદાચ નીચે કોઈ ક્વેશ્ચન હોય. 300 કેટલા હતા? 86 હતા. 386 છેદમાં 990 આવા હતા ને? 990 નો મતલબ કે ભાઈ બે નવડા છે એટલે બે સંખ્યા ઉપર 12 હોવાનું. એક વખત 0 છે એટલે કે 2 વખત 12 અને પોઈન્ટની વચ્ચે એક સંખ્યા હોવાની. હા, હોવાની તો ખરી સાહેબ. તો અહીંયા મેં 2 વખત અહીંયા બે સંખ્યાઓ આવશે. હા કે ના? અહીંયા પોઈન્ટ આવશે ને અહીંયા ત્રીજી સંખ્યા જેના ઉપર 12 નહીં હોય. આ સંખ્યાને મેં ઓલરેડી આમાંથી કાઢી નાખ્યો હોય તો આ 3 છે. આગળ કયા છે? 3 છે. તો આને ઉમેરી નાખો તો આ કેટલા થઈ ગયા? તો 389 થઈ જાય. શું કર્યું ખબર પડી? 386 છે ને તો એમાં આ સંખ્યા છે તો એના ઉપર 12 નહીં હોય. એને મારે અહીંયા ઉમેરવા પડે કે ના ઉમેરવા પડે? તો ઉમેરવા પડે એટલે 389 થઈ ગયા. પોઈન્ટ કરીને 0 આપણો આન્સર. થોડીક મહેનત લાગશે પણ આનું તમે શું કરશો? પ્રેક્ટિસ કરશો. પ્રેક્ટિસ કરશો એટલે તમારું સોલ્યુશન આવશે. મહેનત તો લાગશે. મહેનત કર્યા વગર કશું મળવાનું નથી ભાઈ. સમજ પડે? મહેનત કરો. મસ્ત દાખલો, મજા આવી જશે. એક સમય સંખ્યાનો અંશ છેદ કરતા 3 જેટલો ઓછો છે. અંશને તો હું x રાખું તો છેદ કરતા 3 મોટો છે. ચલો તો છેદને હું x માનું તો અંશ કેટલો થઈ જશે? તો 3 ઓછો થઈ જશે. જે અંદર લખ્યું છે એ જ મેં સિમ્બોલિક ભાષામાં લખી નાખ્યું. જો અંશના 3 ગણા કરવામાં આવે તો અંશના 3 ગણા કરી નાખો.
અંશના 3 ગણા કરી નાખ્યો અને છેદને 20 વધારી નાખવામાં આવે, છેદને 20 વધારી નાખવામાં આવે તો એ કેટલો બની જશે? તો 1/8 બની જશે. ચલો આને હું ગુણી નાખું, 24 થઈ જશે. 8 તરી 24, 8 તરી 24, 24 ગુણ્યા x કેટલા થાય? તો 24x થઈ જશે ભાઈ. આ કે ના? 24 તરી કેટલા થાય? તો તમને ખબર હોવી જોઈએ, 24 તરી 72 થાય. આ વારે ઘડીએ મેં ગુણાકાર ભાગાકાર આ બધું કરેલું ને એના કારણે મને આટલું આવડે છે કે ભાઈ 24 તરી 72 આવું સીધું જ આવડી જાય છે. હે ને? આ પ્રેક્ટિસનો કમાલ છે. કોઈ જાદુ નહીં કરતો કે ઘરેથી ગોખીને નહીં આવતો. x પ્લસ અહીંયા 20 થઈ ગયા. ચલો એક સમીકરણ બને. આને હું સામે લઈ જાઉં તો શું આને 23 ના કહી શકું? કહેવાય કે નહીં? તો 23x બની ગયા. 72 20માં ઉમેરી નાખું તો 92 ના બની જાય? જો આ કેટલા 4 ગણા નહીં લાગી રહ્યા? હે ને? 23 ચોક 92 તો x બરાબર મને શું મળી ગયા? 4 મળી ગયા. તો તે મૂળ અપૂર્ણાંક શોધવાનો છે તો 4 માંથી 3 કાઢી નાખો એટલે 1 બની જાય. મૂળ અપૂર્ણાંક શું હતો? x - 3/x હતો. હે ને? અને નીચે x હતો એટલે કે 4 બની ગયા. તો મૂળ અપૂર્ણાંક મારો શું થઈ ગયો? 1/4. એકદમ ઈઝી, મજા આવી જાય. આવા દાખલાઓ કરવાની મજા આવે. બરાબર. પણ કોન્સ્ટેબલમાં બદનસીબે આવા લેવલના દાખલાઓ નહીં આવતા, નહીં આવે. બહુ ઈઝી લેવલના. આપણે શરૂઆતમાં કરીએ ને કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની, એમાંય ઘાટ આવે તો પહેલો જ દાખલો આપણે ગણ્યો ને એ લેવલનો જ દાખલો આવી જશે. બરાબર છે? ચાલો આપણી બદનસીબી. બાકી આવા દાખલા હોય તો મજા આવી જાય. ચલો ભાઈ, ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવી કાઢો ફટાફટ. નહીં આવડતું? ચલો જોઈએ કઈ રીતે ચડ્યું. તમારે પોઝ કરીને ટ્રાય કરવાનું. બરાબર. 1/5 છે એટલે કે ભાઈ 0.2 લખી કાઢો. 2/7 છે એટલે 14 દુ કેટલા થયા? 28. 28 દુ કેટલા થયા? 56 થઈ ગયા. બરાબર. આ બીજી સંખ્યા. 3/5 છે એટલે કે શું લખી કાઢું? તો 0.6 લખી કાઢો. 5/6 છે તો અહીંયા 16 હતા તો 16 પંચા કેટલા થઈ ગયા? 80 થઈ ગયા. બરાબર. પાછળ આપણે 67 હતા તો 66 ના આપણે 5 ગણા કર્યા તો 6 પંચા કેટલા થાય? 30 થઈ જશે. તો 33 પાછળ આવી શકે. બરાબર. તો એવું તમારે માની લેવાનું. એટલે 83.33 થાય. એના 5 ગણા કેટલા થાય? 83, 33. આવું આપણે થઈ શકે. બરાબર. અંદાજો મારું છું, ખોટો પણ હોઈ શકે. પણ મારે તો શેનાથી કામ છે? રાઉન્ડ ફિગરથી કામ. તો પછી હું ટાઈમ બગાડવામાં મહેનત કેમ કરું? બરાબર ને? ચાલો તો અહીંયા ઓકે. તો 11/13 તો કરી નાખો ને યાર. 11/13 કરી નાખો તો 13 × 13. અહીંયા 13 કેટલા? 13 નો ઘડિયો મને નહીં આવડતો ભાઈ. તો 13 ના ઘડિયા માટે શું કરવું? તો 13 × 7 = 91 થાય. લખી નાખું તો 13 × 7 = 91 અને 13 × 8 13 × 7 = 91 તો 13 × 8 કેટલા થાય? 104 થઈ ગયા. તો આ 6 બચ્યા, અહીંયા 0 તો 13 ચોક 52 થઈ જશે. તો મારે 84 નું કામ છે તો બહુ થઈ ગયા. અહીંયા 84. હા જો અહીંયા કન્ફ્યુઝન હતું તો અહીંયા આપણે અંદાજિત કિંમત મૂકી હતી. અંદાજિત કિંમત ચાલે નહીં. તો 5/6 મારે કરવા પડે તો પોઈન્ટ કરીને 0 લગાડો તો 6 × 7 = 42, 6 × 8 = 48. તો અહીંયા કેટલા બચ્યા? 2 બચ્યા. તો 6 તરી 18 ના બરાબર છે. મારે તુક્કા સાચા પડે. બોલો શું કરવાનું? ખબર પડે કે નહીં? આટલામાં ચડતા ક્રમમાં ગોઠવું. ચડતા ક્રમમાં ગોઠવીએ તો પ્રશ્ન શું પૂછે? તો ચોથા ક્રમે શું આવે? ચડતા ક્રમમાં ગોઠવું એટલે સૌથી નાનો, પછી એનાથી મોટો, પછી એનાથી મોટો ને એનાથી મોટો ને એનાથી મોટો. ચડતા ક્રમમાં આપેલા જ છે યાર. તો ભાઈ કયો આવે આન્સર? 5/6 આપેલો હશે તમને આન્સર. કયો આપેલો છે? 5/6. ચલો ભાઈ આવી ગયેલો આ ક્વેશ્ચન. ફરીથી 9 માંથી 7, 9 માંથી 9 જતા રહી. અહીંયાથી બચ્યા કેટલા? 7. ચલો એલસીએમ કેટલો આવ્યો આનો? એલસીએમ કેટલો આવ્યો? તો કે ભાઈ 15 ચોક 60. તો આ 60 આનું એલસીએમ આવશે. હે ને? તો 60 નું એલસીએમ આવે તો અહીંયા 60 લખી કાઢીએ આપણે. 60 લાવવા માટે મારે 15 વડે ગુણવા પડે તો 15 તરી અહીંયા 45 થાય. આ કે નહીં? 60 લાવવા માટે 5 વડે ગુણવા પડે તો 5 દુ 10 થઈ જાય. અને 60 લાવવા માટે 4 વડે ગુણવા પડે. 4 કાઢી નાખો તો અહીંયા 16 બચશે. 4 કાઢી નાખો તો 41 બચાવીએ ને આપણે. 41 ને 20 કેટલા થાય? 61 થાય. 61 નો મતલબ શું થયો? કે ભાઈ આ 60 1 પૂર્ણાંક 1/60 થયો. હવે આવું ડાયરેક્ટ આવડવું જોઈએ. હે ને? તો આનો આન્સર શું આવશે? તો 8.1/60 થઈ જશે. ઈઝી, એકદમ ઈઝી, એકદમ ઈઝી. બરાબર. ચલો હોય મસ્ત દાખલો છે.
નીચે આપેલું 5 ની 3 ઘાત. હું હોત ને તો હું 5 ની 3 ઘાત ના આપત. હું શું આપત ખબર? 125 આપત. થાવ કન્ફ્યુઝ થવા જેવું છે શું યાર? છેદમાં જ્યાં સુધી 5 અને 2 ના હોય, 5 અને 2 અથવા તો 5 અથવા 2 આ ના હોય ત્યાં સુધી તમારી જે કોઈ પણ છે આના સિવાય કોઈ પણ સંખ્યા હોય ને તો એ સંખ્યા 5 ને ગુણાંક, 5 ના ગુણાંક એટલે કે 5 છે, 25 છે, 125 છે, 625 છે, આ બધા 5ની ફેમિલી મેં લખાઈ હશે પહેલા. 2ની ફેમિલીની વાત કરીએ તો 2, 4, 8, 16, 32, 64, 128, 256 હે ને? આ બધી પણ મેં લખાયેલી. આ જ્યાં સુધી છેદમાં પ્યોર ફોર્મમાં ના હોય, આના સિવાય કોઈ પણ ગુણાંકમાં હોય તો તમારી જે દશાંશ અભિવ્યક્તિ શાંત થઈ શકે નહીં. ચેક કરવું તો કરી લેવા. બરાબર છે. છેદમાં દશાંશ અભિવ્યક્તિ શાંત ક્યારે થાય? તો જ્યારે 5ની ઘાતમાં કંઈક હોય અને 2ની ઘાતમાં. આ 5ની ઘાતમાં 3 છે ને તો આના જવાબ આવે 3 આવે, સીધું લખી કાઢવાનું. બરાબર છે. જોઈએ કઈ રીતે. તો આને 18/125 કહેવાય. 125 ને મારે અહીંયા નીચે 10, 100, 1000 જેવું લાવવું હોય તો શું કરવું પડે? તો 125 ને 8 વડે ગુણવા પડે. યાદ રાખજો, 5 ગુણ્યા 2 કેટલા થાય? તો 10 થાય. તો ખાલી 5 આપેલા હોય તો 2 વડે ગુણવાના. 25 આપેલા હોય તો કેટલા વડે ગુણવાના? 4 વડે ગુણવાના, તો 100 થાય. 125 આપેલા હોય તો એને 8 વડે ગુણવાના, તો કેટલા થાય? 1000 થાય. 625 છે તેને 16 વડે ગુણવાના, તો કેટલા થાય? 10,000 થાય. આ વસ્તુ યાદ હોવી જોઈએ. આ રીતે આગળ ચાલતું રહે. 3125 ને તમે કેટલા વડે ગુણો? 32 વડે ગુણો તો કેટલા થાય? લાખ થાય. આવું યાદ હોવું જોઈએ. તો 125 ને 8 વડે ગુણ્યા, તો અહીંયા પણ કંઈક 8 વડે ગુણીશ તો નીચે કેટલા આવશે? તો નીચે 1000 આવશે. ઉપર ગમે તે કોઈ સંખ્યા આવી જાય, 1858 નહીં આવડતા. 180 માંથી કેટલા કાઢી નાખો? તો 36 કાઢી નાખો તો કેટલા થઈ જશે? તો 144 થઈ જશે. કરી નાખો તો આ શું થઈ ગયું? 0.144 ના થયા તો દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા આવે? 3 સંખ્યાઓ આવે. ખબર પડે કે અહીંયા 5ની 4 આપેલી હોય તો શું લખવાનું? તો 4. 2ની 2 આપેલી હોય શું લખવાનું? તો ભાઈ દશાંશ પાછી કેટલી આવે? તો 2 અંકો આવે. 2ની 8 લખેલું દશાંશ પછી કેટલી આવે? તો 8 અંકો આવે. ખાલી ઉપર ધ્યાન રાખવાનું કે કઈ ઉડતું તો નથી ને. ઉડતું હોય તો પછી બદલાઈ જાય. ચલો મસ્ત છે. 1%, 1%, 1%, 1%ને શું હું 1/100 ના લખું? 1/100 એટલે કે 0.01 ના લખાય? 100% ને આપણે 1 લખતા હતા, યાદ કરો. 100% ને આપણે શું લખતા હતા? 1 લખતા હતા. તો 1% ને આપણે શું લખી શકીએ? 0.01 લખી શકીએ. આના અડધા કરો એટલે કે શું કરો? 0.005 લખી નાખો. પતી ગઈ વાત. એના અડધા એટલે દશાંશમાં કઈ રીતે લખાય? તો દશાંશમાં આ રીતે લખાય. ખબર પડે? ઈઝી દાખલો, એકદમ ઈઝી. ચલો નેક્સ્ટ જોઈએ. 6 માંથી આપણે અહીંયા શું કાઢવાના છે? તો 2. તો 6 માંથી નહીં તો 5 માંથી 2 કાઢી નાખો. કેમ કે બાદબાકી હોય ને તો આ પણ કંઈક કાઢવાનું છે આપણે, હે ને? તો 6 માંથી 2 નહીં, 5 માંથી 2 કાઢો. જવાબ શું આવે? 3 આવે. 3 માંથી 5 ભાગ, મતલબ કે 5 માંથી 3 ભાગ તમારા જોડે અહીંયા છે. હવે સામે આખું છે, સમજો. આને 5 છે, 6 છે તો એને 5 કેમ લખ્યા? તો 5 અહીંયા 5/5 લખ્યા. એક આખો ભાગ અહીંયા સાઈડમાં લખ્યો. હવે 5 માંથી મારે કેટલા કાઢવાના છે? તો નીચે 2 નહીં 5 છે. થઈ જાવે. હા 5 આવી ગયા. ચલો અહીંયા 5 આવ્યા. ખબર પડે? મેં આવું કર્યું, આવું મેં માની લીધું. તો 5 માંથી 2 ગયા તો 3 આયા. હવે જો 5 માંથી 5 ભાગ તો આના જોડે છે અને 5 માંથી 3 ભાગ આને કાઢી નાખવાના છે. તો બચે કેટલા? તો 2/5. આવી રીતે વિચારવાનું તો આ ફટાફટ જવાબ આવી જશે. નહીં તો તમે આનો અપૂર્ણાંક કરો, શું કરશો? તો આવું કરશો તમે. જો 5 દુ 10 ને અહીંયા 13/5 ને પછી તમે લસા લેશો તો લસા 5 આવશે ને 6 પંચા 30 માંથી તમે 13 કાઢશો. 30 માંથી 13 જાય એટલે 17/5 બચે, એટલે કે 5 તરીને 15 તમે કરશો અને બાકીના 2 બચે એટલે કે 3.2 આ રીતે લાવશું. શું લેવા કરવાની? આ 6 છે, 6 ને આ રીતે જોતા શીખો, આંકડાઓને જોતા શીખો કે આ આંકડો શું કહેવા માંગે છે. ખબર પડે? 6 માં 5 છે અને બીજો 1 છે. એક આખો, એનો મતલબ કે 5 માંથી 5 ભાગ એના જોડે છે. 5 માંથી 5 ભાગ લેવાનું કારણ શું? કેમ કે આના જોડે 5 છે, છેદમાં 5.
ખબર પડે? સંખ્યાઓને આ રીતે જોતા, આ રીતે જુઓ, આ રીતે જોશો તો મજા આવશે દાખલા. હવે આમાં બીજું કશું જ નહીં, આ ભાગાકાર છે ને, આ શું છે? તો આને એકના છેદમાં શું હજાર ના કહી શકું? આ ભાગાકાર છે તો આ ગુણ્યા કરીને હું શું લખી શકું? હજાર ના લખી શકું? આ પોઈન્ટ છે તો 3 સ્ટેપ પાછળ જાય તો એક જ મારા જોડે છે ને, તો અહીંયા 15 છે, બીજા 2, એક સ્ટેપ પાછળ ગયો, હજી 2 મીંડા બાકી છે તો 2 મીંડા ચીપકાડી દો, શું વાંધો છે? આટલા ઈઝી સવાલો, બરાબર. આ કંઈક લેવલનો સવાલ આવે. ચલો જુઓ, અહીંયા 2 સંખ્યાઓ છે, અહીંયા 2 સંખ્યાઓ સરખી છે, તો શું આને સ્ક્વેર ના કહી શકું? અને આ છે તો આ ગુણાકાર છે આનો ને આનો, તો પહેલાને હું x માની લઉં તો આ x સ્ક્વેર છે. પછી બીજું શું આપેલું છે? જો અહીંયા તમને આપેલું છે xy આપેલું છે, અને અહીંયા તમને શું આપેલું છે? તો અહીંયા y સ્ક્વેર. કંઈક ભૂલ છે. ભૂલ શું છે ખબર છે? હું તમને દેખાડું. અહીંયા આ છે તો 3 3 વખત છે, તો આ શું આને x નો ક્યુબ ના કહી શકું? અહીંયા આ છે તો અહીંયા હું y નો ક્યુબ ના કહી શકું? હવે એકચ્યુઅલી અહીંયા જે આ 0 પ્લસ છે ને, પ્લસના બદલે હોવા શું જોઈએ? તો પ્લસના બદલે માઇનસ હોવા જોઈએ, તો આ જવાબ સેટ થાય. બરાબર, આ ભૂલ છે. તો આ માઇનસ તમારે માની લેવાનું. શું આવું કંઈક જોયું હતું? એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ તમે જોયું હતું? ક્યુબ માઇનસ વાય ક્યુબ શું થાય? તો એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. હા કે ના? આવું થતું હતું કે નહીં? ઉપર પણ એ જ આપેલું જો, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. શું આ બંને વસ્તુ સરખી છે? શું આ બંનેને ઉડાવી દઉં તો મારો આન્સર શું આવશે? તો આનો આન્સર આવશે 1/x માઇનસ 1. તો એક્સ શું છે? તો ભાઈ 0 એક્સ શું છે મારા જોડે? તો એક્સ છે 2.05. માઇનસ વાય કરું તો વાય એટલે કે 1.34 છે. આને માનવાનું શું ખબર છે? આને 205 માનો, એમાંથી 134 કાઢી નાખો, તો 200 માંથી 100 ગયા એટલે 100 બચ્યા, 100 માંથી 34 ને કાઢી નાખો, 100 માંથી કેટલા કાઢો? 34 કાઢો એટલે કેટલા બચે? તો 66 બચે. 66 માં 5 ઉમેરો એટલે કેટલા બચે? 71 બચે. તો નીચે શું આવશે? તો કે ભાઈ 0.71 આવે. અને 3 દશાંશ સ્થળ સુધીની કિંમતમાં આપણે લખવાનું છે. માથાકૂટ વાળી છે. આને શું હું 100 ના છેદમાં 71 ના લખી? ભાગાકાર કરી લો ને સીધો યાર. 71 નો ઘડિયો મને નહીં આવડતો, તમને આવડે છે? નહીં આવડતું તો કઈ નહીં, 71 એકા 71, 71 દુ 142, 71 તારી કેટલા થાય? તો 213, પછી અહીંયા 28 4 આવે ને અહીંયા 35 5 આવે. ખબર પડી શું કરું છું? આ વસ્તુ આગળ 71 નો ઘડિયો લખું છું. 71 એકા શું થઈ ગયા? 71 થઈ ગયા. આને શું લખાય? 29. તો પોઈન્ટ કરીને હું 0 લગાડી દઉં તો જો અહીંયા આવી ગયા ચોક. કેટલા આયા? 284 આયા. 6 આયા 0, તો ભાગ ના ચાલે, એની શું આવી જશે? હે ને? અહીંયા એક્સ્ટ્રા 0 લગાડો 600, તો 600 ક્યાં આવે છે? તો આગળ કરો તો અહીંયા 6 × 7 = 42, 6 × 8 48, 6 × 9 6 × નહીં 6 × 36, 7 × 6 42, 7 × 70 49 થાય. 7 ઈઠા કેટલા થાય? 56 થાય. 7 9 કેટલા થાય? 63 થાય. હે ને? અને 7 દાન 70 થાય. તો આનો 71 નો આવી ગયો. બરાબર, તો મારા જોડે આવી રહ્યો આ છે જો ઈઠા. બસ, તો બસ પતી. આગળ કશું કરવાનું જ નહીં. 408 આપણો જવાબ. ખબર પડે? ઘડિયો કઈ રીતે લખ્યો તમને ખબર પડે તો 7 ના કરવા લાગ્યો, અને પછી અહીંયા 1 છે તો એક ઉમેરી નાખ્યો. 71 નો ઘડિયો છે. આવડે કે ના આવડે? હે ને? ચાલો નેક્સ્ટ જોઈએ. એક વસ્તુનો જથ્થો છે, એનો 4/5 ભાગ, એટલે કે 5 માંથી 4 ભાગ છે 16,800 છે. કેટલા છે? 16,800 છે. તો ભાઈ આખું મેળવવું હોય ને તો આનું ઊંધું કરી નાખો. 16,800 છે ને, એને ઊંધા કરી નાખો. 5 ભાગ્યા 4 કરી નાખો. 4 અહીંયા ચોખ્ખું 16 આયા, 4 દુ 8 આયા. 5 વડે ગુણવા છે તો શું કરો? અડધા કરી નાખો અને એક મેડું વધારી નાખો. થઈ ગયો જો. શું કરવાનું? કોઈ તમને ભાગ આપેલું છે અને એનો આખું કરવું છે, તો ભાગ અહીંયા 4/5 આપેલા છે, તો આખું કરવું છે તો શું કરવાનું? આનું ઊંધું કરી નાખો. શું કરવાનું? ઊંધું કરી નાખો. ખબર પડે છે? એ રીતના. નેક્સ્ટ એના જેવો જ દાખલો છે.
જોઈએ 3/7 આ 1800 ના બરાબર છે, તો અહીંયા 1800 ગુણ્યા શું કરીશ 7/3 કરી નાખીશ, તો આખો ભાગ મળી જશે મને, હે ને. 3 છંગ 18, 6 સિત્તા કેટલા થયા 42 થયા, તો આખો ભાગ 42 આવી ગયો. એકદમ ઈઝી. હા ચલો, જીપીએસસી લેવલનો ક્વેશ્ચન. જીપીએસસી લેવલના ક્વેશ્ચનમાં શું આવશે? તો જો અપૂર્ણાંકના અંશ અને છેદમાં બંનેમાં આપણે શું કરવાનો છે, એક જેટલો વધારો કરવામાં આવે છે. તો અંશમાં મેં એક જેટલો વધારો કર્યો અને છેદમાં પણ એક જેટલો વધારો કર્યો, તો આ કેટલો આવ્યો 3/5 આવ્યો. બીજું તમને શું કીધું છે, જો બંનેમાં એક ઘટાડી દો, તો ઘટાડી નાખો ને યાર, બંનેમાં શું કરી નાખું, એક મેં ઘટાડી કાઢ્યો, તો અપૂર્ણાંક શું બની ગયો, તો 5/9 બની ગયો, એવું કીધેલું છે. કરી નાખો સામે સામે, તો અહીંયા 5x + 5 બરાબર 3y + 3. અહીંયા સામે આવી ગયા, અને હજી આપણે કરીએ, ચલો. તો આ 9x - 9 બરાબર 5y - 5, આવું બની ગયું. ચલો, તો હવે આને હું સામે લાવું, તો 5x - 3y બરાબર કેટલા આયા, -2 આયા. અહીંયા હું લાવું તો 9y - 9x 9x - 5y 9x - 5y બરાબર શું થઈ ગયા, તો 4 આવી ગયા. આવું આવે છે. ચલો, તો આના માટે આપણે શું કરીશું, તો કે ભાઈ અહીંયા બંનેને સરખા બતાવવા પડે, y ને, તો જ ઉડશે ને. બંનેને આપણે સરખા બતાવીએ, તો લસા લેવો હોય તો લસા બંનેનો શું આવે, 15 આવે. 15 લાવવા માટે આને 5 વડે ગુણવો પડે, તો આ 25x થયા મારા માટે. અહીંયા 15y થઈ ગયા, અને 5 વડે ગુણો તો આ -10 થયા. અહીંયા છે તો અહીંયા મારે 15 લાવવા છે, તો 3 વડે ગુણવા પડે, તો 9 તરીને કેટલા થયા, 27x થયા. માઇનસ અહીંયા કેટલા થયા, 15y થયા, ઇઝ ઇક્વલ ટુ 4. અહીંયા 3 વડે ગુણેલા, તો કેટલા આવી ગયા, 12 આવી ગયા. ચલો, આ લોપની રીત છે, તમે સ્કૂલમાં શીખ્યા છો, હે ને. આની પણ શોર્ટ ટ્રીક છે, એ આપણે ક્વોડ્રેટિક ઇક્વેશનમાં આપણે શીખીશું. ચલો, 15y ગયા, આ 27 માંથી 25 ગયા, તો -2x બચ્યા. તો આને હું -22 કહું, તો x બરાબર મને શું મળ્યા, 11 મળી ગયા. તો આ x ની વેલ્યુ 11 હું ક્યાંક મૂકી દઉં, ક્યાં મૂકું, તો કે ભાઈ અહીંયા મૂકી દઉં, x ની વેલ્યુ 11, હે ને. તો x ની વેલ્યુ હું અહીંયા 11 મૂકું, તો 11 × 5 = 55 થશે. -3y બરાબર -2, તો 3y અહીંયા સામે લાવી દઉં, 2 અહીંયા ઉમેરી જશે, એટલે કેટલા થઈ ગયા, 57 થયા. તો y મને કેટલા મળી ગયા, તો 3 વડે ભાગું, તો 3 × 1 = 3, 3 × 9 = 27, તો y મને 19 મળ્યા. તો મૂળ અપૂર્ણાંક જ હતો આપણો x/y હતો, તો મૂળ અપૂર્ણાંક શું થઈ ગયો, 11/19 થઈ ગયો. આની શોર્ટ ટ્રીક હું શીખવાડીશ, એટલે આટલો લાંબો દાખલો થાય નહીં, સીધી રીત આવી જશે. બરાબર છે. ચલો જોઈએ લાસ્ટ દાખલો. એક સમય સંખ્યાનો છેદ તેના અંશ કરતા 3 જેટલો વધારે છે. છેદ તેના અંશ કરતા, તો અંશને x લઈ લો ને એનો છેદ શું થઈ ગયો, 3 વધારે છે. જો અંશમાં 7 જેટલો વધારો કરવામાં આવે, અંશમાં 7 જેટલો વધારો કરવામાં આવે અને છેદમાં 1 ઘટાડવામાં આવે, તો ઘટાડી નાખો, તો 3 ના બદલે 2 કરી નાખો. 1 કેટલા થાય, તો 3/2 થાય. આ સામે ગયો, તો આ શું થયા, 2x + 14 થયા. આને સામે મોકલી દો, તો આ કેટલા થયા, તો 3x + 6 થયા. આને હું સામે મોકલું, મોટો 3x છે ને, મોટા જોડાય નાના જવું પડે, દુનિયાનો નિયમ છે. બરાબર, આપણે શું માનીએ કે ભાઈ હું પેલો નહીં બોલાવતો તો હું કેમ જાઉં, એટલે ભાઈ મોટો છે તો જાઉં ને, પહેલા બોલાવશે, એક દિવસ તું બોલાવશે ને, હે ને. તો આ x થયું, આ સામે ગયું, તો આ થઈ ગયું 8, x ની વેલ્યુ 8 આવી. તો મૂળ સંખ્યા નહીં, મૂળ અપૂર્ણાંક લખવું જેવું હતું. શું લખવા જેવું હતું, અપૂર્ણાંક. મૂળ અપૂર્ણાંક શું થાય, તો એ આપણે જોવાનું છે. તો પહેલા જે આપણો અપૂર્ણાંક હતો એ x અને x + 3 હતો, તો 8 હતા, તો 8 પ્લસ નીચે કેટલા થઈ ગયા, 11. આ આપણો શું થઈ ગયો, મૂળ અપૂર્ણાંક થઈ ગયો. ધ્યાનમાં આવે કે નહીં, બરાબર. તો અપૂર્ણાંકના લેવલના ક્વેશ્ચનો તમારે આવે ક્યાં સુધી, તો જીપીએસસી સુધી. તમારે જેની જરૂર છે એમાંથી આ વસ્તુ ઉપાડી લેવાની. બરાબર. બેન્કિંગ લેવલના પણ હું ચાલુ કરીશ, એ હિન્દીમાં હશે, હિન્દી ઇંગ્લિશ મિક્સમાં. બરાબર, એ ટૂંક સમયમાં ચાલુ કરીશ. પહેલા બધા બેઝિક હું લઈ લઉં, તો શું તમને પણ ખ્યાલ આવે કે આ વસ્તુ ક્યાંથી આવે છે. સીધું આપણે બેન્કિંગ લેવલ પર જઈશું તો કંઈક પ્રોબ્લેમ થઈ શકે. બરાબર, તો બેન્કિંગનું પ્રેક્ટિસ આપણે લગભગ 10-15 દિવસમાં આપણે ચાલુ કરી નાખીશું. તો જોડાયેલા રહો આ ચેનલ જોડે.
બરાબર, તમને નોલેજ મળતું રહેશે. હે ને? તો તમારે કોઈ પણ પર્સનલ જો કોઈ કામ હોય તો તમે આ નંબર પર, બંને નંબર છે, ઉપરનો નંબર જીતુ સરનો છે, જીતેન્દ્ર સર આપણે કહીએ છીએ એમને, બીજો નંબર મારો છે, તો તમે કોન્ટેક કરી શકો છો. જો તમારે ક્લાસમાં જોડાવવું હોય, અમારા જોડે પર્સનલ ટચમાં રહેવું હોય, તો ક્લાસમાં પણ તમે જોડાઈ શકો છો. માર્કેટ કરતાં ઓછી ફીસ તમને આપીશું. ઓછી ફીસમાં તમારું આ બધું જ મેથ્સ છે, રિઝનિંગ છે, એસએસમાં તમારે જેટલું પણ આવી ગયું, બરાબર, હિસ્ટ્રી, સિવિક્સ, જીઓગ્રાફી, જનરલ સાયન્સ આવી ગયું, આ ગુજરાતી, ઇંગ્લિશ, આ બધા જ ટોપિક તમારે કવર કરીશું. એક સાથે તમારે ઘણી બધી એક્ઝામો તમે આપી શકો એ લેવલના તૈયાર કરીશું. બરાબર, તો અમારા જોડે તમે જોડાયેલા રહો, કોન્ટેક્ટમાં રહો, આ રીતે શીખતા રહો. પ્રેક્ટિસ ખાસ મહત્વની છે. એવું નહીં કે ભાઈ વિડીયો જોઈ લીધો મને આવડી ગયું, એવું નહીં, એ રીતે ના આવડે. એના માટે તમારે શું કરવું પડે? પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કરતા રહો. બરાબર, અને ક્યાંય પણ તમે સિલેક્શન લઈ લો, તમારી જે ઈચ્છા હોય, જે પ્રકારની ગવર્મેન્ટ જોબમાં ઈચ્છા હોય, જો દિલથી મહેનત કરશો તો ખરેખર તમે ક્યાંક ને ક્યાંક લાગી જશો, એ ગેરંટી. બરાબર છે? ચાલો, તો આજનો મળીએ આપણે આવતીકાલે ફરીથી.